તો જય માતાજી મિત્રો, હું આપનો ભરત ઠાકોર અને જે આપણે સદારામ બાપુની પ્રતિમા જે પાટણ ખાતે મૂકેલી છે ત્યાં અમે આવ્યા છીએ, બરાબર. તો કાલે 28 તારીખ છે, તો કાલે સદારામ બાપુની જન્મજયંતિ છે. તો સદારામ બાપુના ચરણોમાં વંદન કરીએ છીએ અને સદારામ બાપુ હર હંમેશા સમાજ માટે એક સારા કાર્યો કર્યા છે, કારણ કે ઠાકોર સમાજ શિક્ષણ તરફ વધે અને વ્યસન મુક્ત થાય, આ સદારામ બાપુની વિચારધારા હતી. તો તેને ઠાકોર સમાજ અપનાવે અને કાલે સદારામ બાપુની જન્મજયંતિ છે, તો તેના બાપાના ચરણોમાં વંદન કરીએ છીએ. તો બોલો સદારામ બાપુની, ઠાકોર સમાજની. આજે રાતે અમે જ્યાં સદારામ બાપુની પ્રતિમા છે ત્યાં આવ્યા હતા અને જે પ્રતિમા છે તેની સાફ સફાઈ કરવા માટે આવ્યા હતા, કારણ કે જન્મજયંતિ કાલે છે એટલે અહીંયા વધુ વાહનો નીકળવાથી અહીંયા વધુ રેત ઉડે છે અને પ્રતિમા પર વધુ રેત ચોટતી હતી. તો અત્યારે અહીંયા ધોઈ સાફ સફાઈ કરી અને સદારામ જે બાપુની પ્રતિમા છે તેને એકદમ ચોખ્ખી રાખી છે. અમારા દિલીપજી, પછી આપણે કિરણસિંહ, અમારા રાજુભાઈ અને હું આપનો ભરત ઠાકોર, આ બધું જ થઈને અમે સાફ સફાઈ કરી છે અને અમે સદારામ બાપુના ચરણોમાં વંદન કરી છે. બાપા હર હંમેશા એક સારું મોકો અને સારું કામ કરવાનો તક મળે તે સદારામ બાપુના ચરણોમાં વંદન કરે છે. બાપા હર હંમેશા સદારામ બાપુના આશીર્વાદ અમારા આ બધા જ જે વિડીયો તે પરિવારો ઉપર બન્યા રહે. તો બોલો સદારામ બાપુની જય.